નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું કવારી કૃષ્ણ આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં સ્વાગત કરું છું. પાછલા લેક્ચરમાં આપણે બેંકની આરટીજીએસ અને એનઈએફટીની સેવા વિશે આપણે માહિતી મેળવી હતી. થોડુંક એને રિવાઇઝ કરી લઈએ તો કે આરટીજીએસ અને એનઈએફટી જો કરવું હોય તો તમારી પાસે જે તે બેંકની શાખાનો IFSC કોડ હોવો જોઈએ. જો તમારી પાસે IFSC કોડ ન હોય તો તમે આરટીજીએસ કે એનઈએફટી કરી શકતા નથી. બીજું, આરટીજીએસ છે 2 લાખથી ઉપરની રકમ પર થાય છે, જ્યારે એનઈએફટી છે એમાં કોઈ રકમની મર્યાદા નથી. સમયગાળાની આપણે વાત કરીએ તો આરટીજીએસમાં તે જ દિવસે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, જ્યારે એનઈએફટી છે એ તે જ દિવસથી લઈને 48 કલાક સુધીનો સમય માગી લે છે. હવે આપણે બેંકની બીજી સેવા વિશે વાત કરીશું. આ સેવાનું નામ છે બેંક ઓવરડ્રાફ્ટ. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવતો હોય અને ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડતા બેંક આપે તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. અને વેપારી પોતાની કે અન્ય જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. અને આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે છે. એનો મતલબ એમ કે બેંક ઓવરડ્રાફ્ટ છે એ ચાલુ ખાતેદારોને સેવા મળે છે. એમાં શું હોય છે કે સમજી લો કે તમારું બેંકમાં XYZ ના નામથી ચાલુ ખાતું છે. તમારા ખાતામાં 1 લાખ રૂપિયા છે અને તમારે 1.5 લાખનું પેમેન્ટ કરવાનું છે. તો એ માટે તમારે બેંકને પહેલાં અરજી દેવી પડે, બરાબર. એમાં વેપારી છે પોતાની અથવા અન્યની જામીનગીરી ત્યાં ગીરવે મૂકે છે, એના આધારે બેંક તમારો ઓવરડ્રાફ્ટ મંજૂર કરે છે. હવે તમારા ખાતામાં કેટલી રકમ છે? 1 લાખની, અને બેંક તમારો ચેક કેટલાનું મંજૂર કરે છે? 1.5 લાખનું. તો હવે તમારે જે ઉપરની રકમ જે 50,000 થઈ એ જેટલા દિવસમાં તમે ચૂકવો તો તેટલા દિવસ ઉપર જ વ્યાજ ચડે છે. આખું 1.5 લાખ ઉપર ચડતું નથી. સપોઝ કે તમે નિશ્ચિત દિવસ કર્યા કે 10 દિવસમાં તમે આ 50,000 ચૂકવી દો, કારણ કે લાખ રૂપિયા તો તમારા ખાતામાં છે. તમે ચેક કેટલાનો લખો? 1.5 લાખનો. તો કેટલી રકમ ગઈ હતી? 50,000. આ 50,000 રૂપિયા તમારે 10 દિવસમાં ચૂકવવાના છે એવું તમે બેંકને કીધું અને 10 દિવસમાં તમે ચૂકવો છો. તો બેંક છે એ આ 50,000 ઉપર જ 10 દિવસનું વ્યાજ ગણે છે. આખા 1.5 લાખ ઉપર વ્યાજ ગણતું નથી. ત્યારબાદ આવી જ એક બીજી સેવા છે કેશ ક્રેડિટ, જેને ટૂંકમાં CCના નામથી ઓળખવામાં આવે છે. વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલો માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને બેંક ધિરાણ આપે. આ ધિરાણ આપવાની વ્યવસ્થાને કેશ ક્રેડિટ CC કહેવામાં આવે છે. અને આ પ્રકારની ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે અને ધંધાદારી એકમ જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ બેંકને ચૂકવવું પડે છે. કે સમજી લો તમારી પોતાની દુકાન છે, ઓકે, તો તમારી દુકાનમાં 2 લાખ રૂપિયાનો માલ પડ્યો છે અને લાખ રૂપિયા જેવી ઉઘરાણી બોલે છે. તો એનું એક આખું સર્વેયું તમારે બેંકને આપવાનું હોય. તો બેંક એના આધારે તમારી CC કેશ ક્રેડિટ મંજૂર કરે. હવે સમજી લો કે તમારી 1 લાખ રૂપિયાની CC મંજૂર કરી. એક્ઝામ્પલ તરીકે 1 લાખ રૂપિયાની CC મંજૂર કરી. હવે તમે આ લાખ રૂપિયાનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. આમાંથી તમે ફક્ત 50,000 રૂપિયાનો તમે ઉપયોગ કર્યો, એટલે કે લાખ રૂપિયામાંથી બેંક પાસેથી તમે 50,000 રૂપિયા લીધા અને 2 મહિનામાં તમે પાછા 50,000 રૂપિયા શું કરી દીધા? પરત. તો તમારે 50,000 ઉપર 2 મહિનાનું વ્યાજ ચૂકવવાનું હોય છે, લાખ રૂપિયા ઉપર નહીં, બરાબર. એટલે કે
બેંક આપણે જેટલી સીસી મંજૂર કરે એના ઉપર નહીં, પણ એ સીસીમાંથી આપણે જેટલી રકમ ઉપાડી છીએ એના ઉપર જ વ્યાજ ચૂકવવાનું થાય છે. અને જો તમારી આમાં સદ્ધરતા સારી હોય કે સીસી તમે લીધી હોય વળી પાછી ભરપાઈ કરી દીધી હોય તો એમાં તમારી ક્રેડિટ બંધાતી જાય. આજે તમને ₹1,00,000ની સીસી આપી, તમારું વ્યવહાર ચાલુ હોય તો પછી 1.25 લાખની થાય, 1.5 લાખની થાય, 2 લાખની થાય. એવી રીતે તમારું કેશ ક્રેડિટમાં તમારો વધારો થતો રહે છે. એ માટે તમારે રેગ્યુલર પેમેન્ટ બેંકને કરતું રહેવું પડે છે. જેટલું તમે રેગ્યુલર પેમેન્ટ કરો એટલું તમારી કેશ ક્રેડિટ બેંકમાં વધે. પછી આવે છે લોન. તેના વિશે તો આપ બધા જાણતા જ હશો, કારણ કે બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવાનું અને ધિરાણ આપવાનું છે. બેંક શું કરે છે? ઓછા દરે આપણી પાસેથી પૈસા લે છે અને વધુ વ્યાજના દરે બીજા વ્યક્તિઓને આપે છે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે જમીન ખરીદવી હોય, મકાન ખરીદવું હોય, ફર્નિચર લેવું હોય, વાહન ખરીદવું હોય અથવા ધંધાનો વિકાસ કરવો હોય તો આપણે બધા બેંક પાસેથી લોન લઈએ છીએ. આ ધિરાણ લાંબા ગાળાનું હોય અને નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે આ રકમ ચૂકવાતી હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે. આ રીતે આપેલા લોનના નાણાં પરત આપવામાં આવે તે માટે સ્થાવર મિલકતો જામીનગીરી લેવામાં આવે છે અને આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલી શરતો અનુસાર કરવાની રહે છે. એનો મતલબ તમે જો હોમ લોન લ્યો તો મકાન તો તમારું છે પણ એનો દસ્તાવેજ તમારે બેંકને આપવો પડે છે અને એ માટે તમારે દર મહિને જે ઇન્સ્ટોલમેન્ટ આવી ભરવાનો હોય છે. તો ઘણી લોન એવી હોય કે એમાં ઇન્સ્ટોલમેન્ટમાં નહીં, તમારા પૈસા એકી સાથે તમારે બેંકને પરત કરવાના હોય છે અને અમુક હોય તમારે ઇન્સ્ટોલમેન્ટમાં પરત કરવાનું હોય છે. આવી લોન લેતી વખતે એના બધી શરતો છે એ અલગ અલગ હોય છે. તેના આધારે લોનનો વ્યાજનો દર નક્કી થતો હોય છે. ત્યારબાદ આવે છે ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે અને બેંકની પ્રક્રિયાનો વિકાસ 3 તબક્કે જોવા મળે છે. બરાબર કે પહેલાં જે બેંકનો વિકાસ હતો એના એ 3 તબક્કે વહેંચાયેલો છે. પહેલું છે પરંપરાગત એટલે કે જૂની રીત. બેંકના કાર્યો પરંપરાગત પદ્ધતિએ થતાં તેમાં ખાતેદારના ખાતાની નોંધ માટે લેજર રાખવામાં આવતા. આ ઉપરાંત વાઉચરો સાચવવામાં આવતા. નમૂનાની સહી કે ચેક કરવી જેવા કાર્યો કોઈપણ પ્રકારના યંત્રો વગર કરવામાં આવતા. પહેલાં તમે બેંકમાં જાઓ બરાબર, તો આખા એક તમારા બેંકમાં જેટલા ખાતેદાર હોય ને બધાના અલગ અલગ નામથી ચોપડા રાખવામાં આવ્યો હોય. એ વ્યક્તિ કેટલા પૈસા આપે છે, કેટલા પૈસા લે છે, આ બધી નોંધ રાખવામાં આવતી. કારણ કે ત્યારે કાંઈ કોમ્પ્યુટર કે એવી કંઈ સિસ્ટમ હતી નહીં અને આ બધા સાચવવા પડે. પૈસા જમા કરાવ્યા હોય તો એ રિસિપ્ટ સાચવીને રાખવી પડે, ચેક હોય તો ચેક સાચવીને રાખવો પડે. તો આ બધી જે રીત હતી કે યંત્રો વગર જે બેંકના કાર્યો થતા એ કેવી હતી? પરંપરાગત પ્રક્રિયા. ત્યારબાદ આવ્યું નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવતું. આ કોમ્પ્યુટર્સ પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે. આમ એક શાખાના બધા કોમ્પ્યુટરનું જોડાણ શક્ય બને છે. પરિણામે બેંકના કાર્યો સરળ અને ઝડપી બને છે. અહીં જો દાખલા પહેલાંની વાત છે કે પહેલાં તમે બેંકમાં જાઓ તો એમાં એક જ કોમ્પ્યુટરમાં બધા પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયેલા હોય અને બધી નોંધ એ કોમ્પ્યુટરમાં થાય. હવે એક કોમ્પ્યુટરમાંથી બેંકની શાખામાં જેટલા કોમ્પ્યુટર હોય બધા કનેક્ટેડ હોય એટલે એક મેઇન કોમ્પ્યુટરમાં જે કાંઈ પણ માહિતી હોય એની સાથે જોડાયેલા બધા કોમ્પ્યુટરમાં એ માહિતી આપણે જોઈ શકીએ છીએ. જેનાથી શું થયું? બેંકનું કામ સરળ થઈ ગયું. પછી આવે છે ઇન્ટરનેટનો ઉપયોગ. બેન્કર્સ કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી જોડવામાં આવે છે. પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બને છે. કે પહેલાં શું હતું? કોમ્પ્યુટરથી કોમ્પ્યુટરને જોડવામાં આવતું. પછી એમાં થોડો વિકાસ થતો ગયો તો કે ઇન્ટરનેટના મદદથી
બરાબર, કોમ્પ્યુટરને જોડવામાં આવ્યું અને આનાથી બેંકના ઘણા કામ સરળ થઈ ગયા. પછીનો એક મુદ્દો છે ઇન્ટરનેટ, કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. બેંક વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા માટે બેંકે ઈ કોર્નર કે ઈ ગેલેરી જેવી વ્યવસ્થા પણ શરૂ કરેલ છે. આ પ્રકારના વ્યવહારોમાં બેંક યુનિક કોડ પાસવર્ડ ગ્રાહકને આપે છે અને આ પ્રકારમાં બે રીતે વ્યવહારો થાય છે, એક નાણાકીય વ્યવહાર અને બીજું બિન નાણાકીય વ્યવહાર. તો આપણને એમ થાય કે આ નાણાકીય વ્યવહાર અને બિન નાણાકીય વ્યવહાર એટલે શું? તો કે નાણાકીય વ્યવહાર એટલે કે જેમાં પૈસાનો વ્યવહાર થતો હોય, એટલે કે તમારા કોઈ ખાતામાંથી બીજા કોઈ ખાતેદારને બીજી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે તો આને નાણાકીય વ્યવહાર કહેવાય. જેમ કે આપણે ટેલિફોન બિલ ચૂકવીએ, વેરા બિલ ભરીએ અથવા કોઈ પણ મિત્રને કે વેપારીને આપણે પૈસાની ચૂકવણી કરીએ, તો આ બધા વ્યવહાર છે બધા કેવા છે? નાણાકીય વ્યવહાર. પછી આવે છે બિન નાણાકીય વ્યવહાર, એટલે કે આમાં પૈસાકીય કાંઈ પણ વ્યવહાર થતો નથી. જેમ કે તમારું સ્ટેટમેન્ટ મેળવવું હોય 3 મહિનાનું, બરાબર છે, તો તમે 3 મહિનાનું સ્ટેટમેન્ટ મેળવી શકો છો. ચેકબુક પૂરી થઈ ગઈ હોય ને નવી ઇસ્યુ કરવી હોય તો એના માટેની અરજી આપી શકો છો. પિન નંબર ચેન્જ કરી શકો છો. તમે સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા બિન નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે. ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યોમાં નીચે મુજબની સરળતા શક્ય બની. પહેલું છે કોર બેન્કિંગ. કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે. હવે જો આનું એક સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ કે પહેલાં એવું હતું કે તમારું ખાતું મોરબીની કોઈ પર્ટિક્યુલર કોઈ બ્રાન્ચમાં છે, બરાબર, તો તમારે કોઈ નાણાકીય વ્યવહાર કરવા હોય તો માત્ર ને માત્ર તમે શાખામાંથી જ કરી શકો, બીજી કોઈ શાખામાંથી કરી શકો નહીં. જ્યારે કોર બેન્કિંગ આવવાથી તમારું ખાતું જે બેંકમાં છે, સમજી લો કે તમારું મેઇન બ્રાન્ચમાં ખાતું છે, SBIની મેઇન બ્રાન્ચમાં તમારું ખાતું છે, તો હવે તમે મોરબીની કે રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ કોઈ પણ જગ્યાએ SBIની બેંક હોય ત્યાંથી તમે તમારું ખાતું ઓપન કરી શકો છો. એટલે કે એમાં પૈસા મૂકી શકો છો, એમાંથી પૈસા વિથડ્રો કરી શકો છો. તો આવી જે સિસ્ટમ આવી એને શું કહેવામાં આવે છે? કોર બેન્કિંગ. આનાથી શું થાય છે કે એક જ બેંકની અલગ અલગ શાખામાં તમારા કોઈ પણ વ્યવહાર થઈ શકે છે અને આ પ્રક્રિયાના કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યના અને સમયમાં બેમાં શું થયો છે? ઘટાડો થયો છે. ત્યારબાદ આવે છે ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. પ્રવર્તમાન સમયમાં તમામ બેંક તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલું હોય છે. માટે વ્યક્તિનું ખાતું કોઈપણ શહેરની શાખામાં હોય અને અન્ય સ્થળે કે અન્ય કોઈ શાખામાંથી નાણાં ઉપાડવા કે રકમ ડિપોઝિટ કરવી ઈચ્છે તો તે કરી શકે છે. એનો મતલબ આપણે આગળ જે જોયું સેન્ટ્રલાઇઝ કોર બેન્કિંગ એના જેવી જ આ સિસ્ટમ છે કે એમાં શું છે કે ઇન્ટરનેટના માધ્યમથી, બરાબર છે, દરેક શહેરની જેટલી શાખાઓ એકબીજા સાથે જોડાયેલી રહે છે. બેંકોએ વિવિધ જગ્યાએ તેમના કોર્નર બનાવેલા હોય છે, જેના દ્વારા મશીનની મદદથી ATM કાર્ડ મારફતે પોતાના ખાતામાં નાણાં ઉપાડી કે જમા કરાવી શકે છે, ખાતામાં રહેલી સિલક જાણી શકે છે અને આ રીતથી વ્યવહાર થતા હોવાને કારણે બેંક સર્વર સાથે ખાતેદારના મોબાઈલ નંબર પણ કનેક્ટેડ કરી રાખે છે. માટે ખાતામાં રકમ જમા થતાં કે ઉપાડતા મેસેજ આવી જાય છે અને આ વ્યવસ્થાના કારણે વ્યક્તિનું કાર્ય સરળ અને ઝડપી બની જાય છે. આમાં જો તમે અહીંયા હોય તો મુંબઈ ગયા હોય તો ત્યાંથી તમે કોઈ પણ ATM મશીન હોય એમાંથી તમે પૈસા લઈ શકો છો અથવા એમાં જમા કરાવી શકો છો. અને જેવા તમે પૈસા ઉપાડો કે જમા કરાવો એટલે તરત તમારા મોબાઈલ નંબર ઉપર જાણ થઈ જાય છે. કારણ કે આમાં જે એનું મેઇન કોમ્પ્યુટર છે ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવામાં આવ્યું હોય છે, એટલે એને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે મોબાઈલ બેન્કિંગ. મોબાઈલ બેન્કિંગ એ એવી સેવા છે કે જેના દ્વારા કોઈ પણ
બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી એટલે કે ઇલેક્ટ્રોનિકનું જોડાણ ધરાવતું હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈપણ છેડેથી તમે નાણાકીય વ્યવહાર કરી શકો છો. એટલે કે ખાતામાં રહેલી જમા રકમ, બેલેન્સ કેટલી છે, લાઇટ બિલ ભરવું છે, ટેલિફોન બિલ ભરવું છે, ગેસ બિલ ભરવું છે, કોઈ કરવેરા ચૂકવવા છે કે કાંઈ પણ બીજી ઓનલાઈન શોપિંગ કરવી છે, તો આ રીતે તમે એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. અને કેના દ્વારા? તમારા મોબાઈલ દ્વારા. પણ એટલી શરત હોવી જોઈએ કે એ મોબાઈલમાં તમારું ઇન્ટરનેટ ચાલુ હોવું જોઈએ. આ માટે તમારે મોબાઈલ બેન્કિંગની એપ આવી ખોલવું પડે છે અને તેમાં એક લોગિન આઈડી અને પાસવર્ડ હોય છે. એ તમે નાખો તો જ તમારું ખુલે છે. જો તમારું લોગિન આઈડી કે પાસવર્ડ ખોટો હોય તો એ ખાતું ખુલતું નથી. આના આધારે તમને એક સલામતી મળે છે. ત્યારબાદ આવે છે બેન્કિંગ સંબંધિત સેવા, એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલી ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી શકે છે. બેંક ખાતેદારથી દૈનિક રકમની મર્યાદિત રકમ ઉપાડી શકે છે અને એકી સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, જેમાં ગ્રાહકને સિક્રેટ પિન પણ આપવામાં આવે છે. પિન એટલે પાસવર્ડ. બેંકોની સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડ ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકવામાં આવે છે અને પ્રવર્તમાન સમયમાં અન્ય બેંકમાં આવા યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે. એટીએમ મશીન એટલે કે તમારે બેંકે જવું પડતું નથી. તમારા શહેરમાં બરાબર જેટલા એટીએમ મશીન હોય ત્યાંથી તમે 24 કલાક ગમે ત્યારે એ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો કે મૂકી શકો છો. આ માટે બેંક તમને એક પાસવર્ડ આપે. એ પાસવર્ડ તમારે હોય છે અને જરૂરી લાગે ત્યારે તમે એ પાસવર્ડ ચેન્જ કરી શકો છો. હવે તો એવી સિસ્ટમ થઈ ગઈ કે તમારું એસબીઆઈમાં ખાતું છે પણ તમે જો આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ મશીનમાંથી પણ તમે પૈસા ઉપાડી શકો છો. આ માટે જરૂર કરતાં જો વધારે રકમ એ લોકોએ નક્કી કરી હોય એ ઉપાડો તો એનો એ લોકો ચાર્જ લે છે. તમારી બેંકમાં હોય તો એના નિયમ પાછા કેવા હોય? અલગ. કે એસબીઆઈ છે ને એસબીઆઈને એટીએમમાંથી ઉપાડો તો એની મુદત નિશ્ચિત રકમ અલગ હોય છે. એસબીઆઈમાં ખાતું છે ને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઉપાડવા છે, અન્ય બેંકમાંથી ઉપાડવા છે તો એની રકમ પણ અલગ હોય છે. ત્યારબાદ આવે છે ક્રેડિટ કાર્ડ. 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયે શરૂ થયું છે. ખાતેદાર અથવા અન્ય વ્યક્તિને બેંકની અરજી કરી કાર્ડની માંગણી કરી શકે છે. બેંક વ્યક્તિની શાખનો પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે અને અભ્યાસના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધી મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે અને તે વ્યક્તિને બેંકે નક્કી કરેલ શાખનું કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતાં કાર્ડ મારફતે ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચાણના ખાતામાં રકમ જમા થાય છે અને નિશ્ચિત સમય હિસાબ બેંક મોકલી આપે છે. જે કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને રકમની ભરપાઈ કરી દેવાની હોય છે. એનો મતલબ તમારે અત્યારે પૈસા ચૂકવવાના નથી. તમારી સદ્ધરતાના આધારે તમારે એક લિમિટ નક્કી કરે, બરાબર. એટલે એના આધારે તમારી જે લિમિટ હોય એટલા પૈસાનું તમે કોઈ પણ ચૂકવણી કરી શકો છો અને તમે જેટલી ચૂકવણી કરો એનું એક ટ્રાન્ઝેક્શન બેંક રાખતી હોય છે. આ બધા ટ્રાન્ઝેક્શનનો હિસાબ તમને મોકલી આપે છે અને એ હિસાબના જે પૈસા છે એ તમારે નિશ્ચિત સમયગાળામાં તમારે બેંકને પરત કરવા પડે છે, નહીંતર તમારે એની પેનલ્ટી ભરવી પડે છે. ત્યારબાદ આવે છે ડેબિટ કાર્ડ. હવે અત્યારે જો આ ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ બે સરખા થઈ ગયા છે, બરાબર છે. કે તમે ગમે ત્યાં જાઓ, હવે એટીએમ મશીનમાં નહીં પણ ગમે ત્યાં તમે જાઓ તો
POS મશીન હોય એમાં તમે આ કાર્ડ સ્ક્રેચ કરો તોય પણ તમારા ખાતામાંથી એટલા પૈસા કટ થઈ જાય છે. હવે ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ બે કેવા છે? સિમિલર. તો મિત્રો આજે આપણે આ પાઠ અહીં સંપૂર્ણ કરીશું. હરિઓમ અસ્તુ.